મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યાત જૈનો ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. સામાયિક પારવાની ગાથાનું લાસ્ટ ગાથા છે. તો હવે આ પણ ગ્રહણ કરવાનું છે, બધાને બાયટ કરીને આવવાનું છે, બધાને સાથે કહેવાનું. તમેવ સચ્ચમ નિસ્સંકમ જમ જમ જીણેહિમ પવેયમ તમ તમ ધમ્મ સવ્વ ફલમ મમ હોઈ સાચાની સદ્દહણા જૂઠાનું મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. એનો શબ્દાર્થ સમજી લેશું. તમેવ એટલે કે તે જ, સચ્ચમ એટલે કે સત્ય છે, પછી નિસંકમ એટલે કે શંકા વગરના છે. અને શું સત્ય છે ને શું શંકા વગરના છે, તો અહીંયા બતાડે છે કે જીણેહિમ એટલે કે જીનેશ્વર દેવે એટલે કે અરિહંત ભગવંતે પવેયમ એટલે કે પ્રરૂપણા કરી છે કે કહ્યું છે. તો તે શું છે, પ્રભુએ જે જે કહ્યું છે એટલે કે જે પણ કહ્યું છે એટલે એ બધું જીન વચન કહેવાય છે. પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ સંવત્સરણમાં જે પણ પ્રભુ ધર્મદેશના આપે છે, મોક્ષ માર્ગની પ્રરૂપણા કરે છે, નવતત્વોના સાચું સ્વરૂપ બતાડે છે, તે બધું જ A to Z બધાને એ બધું વચનોને જીન વચન કહેવાય છે. અને તે બધું જ એક એક લેટર એક એક શબ્દ શું છે, એ બધે જ તે જ સત્ય છે. એટલે કે એમના જે જીન વચન છે એના વિરુદ્ધ કઈ વિપરીત હોય તે કઈ પણ સાચું નથી. તો એ કેમ, કારણ કે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ જેવું છે તેવું બતાડ્યું છે, જોઈને જેવું જેનું જે તત્વનું જેવું સ્વરૂપ છે એ બસ જેવું છે એવું બતાડ્યું છે આપણને. બધા એમાં કઈ મિક્સિંગ કે કઈ કર્યું નથી, કારણ કે તેમને હવે તો કઈ રાગ દ્વેષ છે નહીં, વિતરાગી થઈ ગયા છે. ન તો કોઈના ઉપર પાર્શિયાલિટી છે, ન રાગ છે, ન કોઈના ઉપર દ્વેષ કે વેરભાવ છે. તો શા માટે આવું મેન્યુપ્યુલેટ કરીને કહેશે આપણને. વળી કેવલ જ્ઞાન છે એટલે કે સંપૂર્ણ જ્ઞાન છે, બધું જ સંપૂર્ણ. માત્ર 14 રાજલોક નહીં પણ એની બહાર પણ રહેલો જે અલોક છે, અલોક આકાશ છે, તેમાં રહેલું અનંત આકાશાસ્તિકાય છે, એ પણ દેખાય છે, એ પણ જાણી શકે છે, જોઈ શકે છે. એટલે એવી રીતે જેવું છે કેવલ જ્ઞાન દ્વારા બતાડે છે, જોઈને જાણીને. બરાબર. તો એ બધું જીન વચન એ કેવું છે, તે જ સત્ય છે. વળી એ પણ શંકા વગરનું છે, શંકા વગરનું સત્ય છે, એટલે કે એમાં કોઈ પણ ડાઉટ છે નહીં. કારણ કે હમણાં જ આપણે રીઝન્સ જોયા કે જૂઠું કહેવાનું કોઈ પ્રભુને કારણ છે જ નહીં. બરાબર. તો જૂઠું કહેશે નહીં, અને ન તો અધૂરું પણ જ્ઞાન નથી. પ્રભુ તો સર્વજ્ઞ થઈ ગયા છે કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ, એટલે કે સંપૂર્ણ જ્ઞાન છે. બરાબર. અને વિતરાગી છે, એટલા માટે જે પણ જેવું જોયું છે, જાણ્યું છે કેવલ જ્ઞાન દ્વારા, એ જેવું છે તેવું જ સેમ ટુ સેમ બતાડ્યું છે. બરાબર. એવું પણ નથી કે કોઈના ઉપર રાગ હોય કે દ્વેષ હોય કે પાર્શિયાલિટી હોય કે કઈ પણ નથી. ઇમ્પાર્શિયલ છે પ્રભુ. તો એ બધા જીન વચન કેવા, આખું જે જીન વચન છે તે કેવું છે, શંકા વગરનું સત્ય છે. પછી આગળ શું છે કે તમ એટલે કે તે, ધમ્મમ એટલે કે ધર્મનું, સવ્વમ ફલમ મતલબ એટલે કે સર્વ ફળ, મમ એટલે કે મને, હોય એટલે કે હોજો, એટલે કે તે ધર્મનું સર્વ ફળ મને હોજો. એટલે કે જે તે ધર્મ એટલે કયું છે, અહીંયા આપણે બતાડ્યું છે આગળ કે એ જીન વચન છે, એ શંકા વગરનું એ સત્ય છે, જે પ્રભુએ પ્રરૂપણા કરી છે, ધર્મદેશના આપી છે, મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી છે. તો તે ધર્મની અહીંયા વાત ચાલી છે. તો એ ધર્મનું બધું જ સર્વ ફળ મને પ્રાપ્ત થાય. તો એ ક્યારે થાય, જો આપણને એના ઉપર શ્રદ્ધા રહેલી હોય. બરાબર. શંકા વગર પ્રભુના જીન વચન ઉપર શંકા રહેલી ન હોય અને એને જ સત્ય માની રહેલા હોઈએ, આપણે દૃઢ શ્રદ્ધા રહેલી હશે, તો જ આપણને શું થશે, આપણે જેવું પ્રભુએ જીન વચન બતાડ્યું છે આપણને, અને આપણે જો એને સ્વીકારશું જેવું છે તેવું, તો એ સર્વ ફળ આપણને પ્રાપ્ત થશે. એટલે કે સર્વ ફળ પ્રાપ્ત થવા માટે આપણને શું જોઈએ છે, શ્રદ્ધા હોવી જરૂરી છે. એટલે અહીંયા જ બતાડે છે કે
એ આપણને અહીંયા સ્વીકારવાનું છે કે શંકા વગર તે જ સત્ય છે એવી રીતે આપણે સ્વીકારશું એટલે કે આપણને શ્રદ્ધા થઈ છે હવે જીન વચન ઉપર, અને એના કારણે પછી બધું જ સર્વ ફળ છે હશે તે આપણને મળશે. પછી આગળ છે સાચાની એટલે કે સત્ય ધર્મની, અને સદહણા એટલે કે શ્રદ્ધા, જૂઠાનું એટલે કે અસત્ય ધર્મનું, જૂઠાનું મિચ્છામી દુક્કડમ. સાચાની સદહણા, જૂઠાનું મિચ્છામી દુક્કડમ છે ને. મિચ્છામી દુક્કડમ એટલે કે શું હોય કે જે પણ પેલા અહીંયા સાચાની સદહણા એટલે કે શું, જે પણ સત્ય ધર્મની શ્રદ્ધા એટલે કે જે સત્ય ધર્મ છે એટલે કે શું છે કે જીન વચન છે, જે પ્રભુએ જેવું જેવું જે પ્રરૂપણા કરી છે, જે પ્રરૂપ્યું છે, જે બતાડ્યું છે એ બધું સત્ય છે. નવતત્વના જેવા સ્વરૂપો બતાડ્યા છે, બધા સાચા સ્વરૂપ બતાડ્યા છે, તો એના ઉપર આપણને શ્રદ્ધા મને થાય. અને જે પણ એટલે કે તે છે સત્ય ધર્મની શ્રદ્ધા. અને જૂઠાનું મિચ્છામી દુક્કડમ, જૂઠાનું એટલે કે જે અસત્ય ધર્મ છે, જૂઠાને શું કહેવાય કહી શકાય છે, મિથ્યાત્વ એટલે કે જે જીન વચન વિપરીત માન્યતા રહેલી છે તો એ બધું જૂઠું છે. કારણ કે જેવું પ્રભુએ બતાડ્યું છે એ સ્વરૂપ, એ તત્વોના સ્વરૂપથી વિપરીત સ્વરૂપની પ્રરૂપણા જે કરે એ બધું પછી શું થાય, મિથ્યા જ કહેવાય ને, જૂઠું જ કહેવાય. તો એ જેવું જે જૂઠું છે કે અસત્ય ધર્મ છે, તો એનું શું આપણે કરી રહ્યા છે, બધું આપણા દ્વારા જો એવી બુદ્ધિ થઈ ગઈ હોય કે આ અસત્ય ધર્મ કે મિથ્યાત્વ આપણને સારું ને સાચું લાગતું હોય, એના પર રુચિ થઈ હોય, એના પર શ્રદ્ધા થઈ હોય, તો પછી આવા દુષ્કૃત્યનું, એ દુષ્કૃત્ય જે હોય થયું હશે મારા દ્વારા એ બધું મિથ્યા થાય. એવી રીતે આપણે કહી રહ્યા છીએ કે જૂઠાનું મિચ્છામી દુક્કડમ. પછી આગળ શું છે, સર્વ મંગલ માંગલ્યમ એટલે કે સર્વ મંગલોમાં માંગલ્ય રૂપ છે. શું છે? આપણું જીન શાસન. બરાબર, આપણું જે જીન શાસન છે તેની વાત અહીંયા ચાલે છે. એટલે કે સર્વ મંગલોમાં એટલે જેટલા પણ દ્રવ્ય મંગલ હશે કે જેટલું જે પણ હશે એમાંથી સર્વોત્કૃષ્ટ મંગલ કોણ છે? તે છે જીન શાસન. અને પછી બીજું છે સર્વ કલ્યાણ કારણમ એટલે કે સર્વ કલ્યાણના કારણ રૂપ. તો એ પણ કોણ છે? આપણું જીન શાસન. એટલે જે પણ નાનાથી મોટું કલ્યાણ જે પણ આપણા જીવનમાં થઈ રહ્યું છે, કંઈ પણ નાનું પણ આપણને સુખ મળી રહ્યું છે, સુખ સુવિધા સામગ્રી શાતા જે પણ આપણને પ્રાપ્ત થઈ રહેલી છે કે પુણ્ય પણ, તો એ બધાનું એ બધું કલ્યાણનું કારણ રૂપ કોણ છે? જેનું શાસન છે. ક્યારેક ને ક્યારેક આપણે પૂર્વ ભાવમાં એની આરાધના કરેલી હશે, એનું આલંબન લીધું હશે, જેના કારણે આપણા શુભ કર્મોનું બંધ થયું હશે. તો એ બધું આપણો ઉદયમાં આવે છે આ ભાવમાં, એના કારણે જ આપણા જીવનમાં કલ્યાણ થઈ રહ્યું છે, આત્મકલ્યાણ થઈ રહ્યું છે. અને આપણું આત્મકલ્યાણ જેનું પણ થાય છે એટલે કે મેન શું છે? મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ. તો એ કોણ કરી શકે છે? જે અલ્ટિમેટ ગોલ કહેવાય આત્માનું, તો તે છે મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ. તો એનું કારણ રૂપ કોણ છે? તે છે જીન શાસન, બીજું કોઈ નથી. તો આવું છે જીન શાસન. સર્વ મંગલોમાં માંગલ્ય, શ્રેષ્ઠ મંગલ, અને બધા જ જે પણ કલ્યાણ થઈ રહ્યા છે નાનાથી મોટા, મોટામાં મોટું કલ્યાણ એટલે કે આત્મકલ્યાણ એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ. તો એનું કારણ રૂપ કોણ છે? તે છે જીન શાસન. પછી આગળ છે પ્રધાનમ ધર્માણમ એટલે કે પ્રધાનમ એટલે કે સૌથી મુખ્ય કે શ્રેષ્ઠ, ધર્માણામ એટલે કે ધર્મોમાં, એટલે બધા જેટલા પણ ધર્મો છે એમાં પ્રધાન કે સૌથી મુખ્ય કે સૌથી શ્રેષ્ઠ, તો એ કોણ છે? તે છે જીન શાસન. અને તે જયતી એટલે કે જય પામે છે. તો આવી રીતે આપણે આખું આ સામાયિક પારવાનું સૂત્ર આપણે એનું શબ્દાર્થ ગાથાર્થ ને બધું થઈ ગયું આપણું આખો, એટલે કે સૂત્રાર્થ વિભાગ છે એ આખો કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધાને આખા સૂત્ર અને શબ્દાર્થ એકદમ બાયહાર્ટ કરવા કમ્પલસરી છે, અને ગાથાર્થ પણ. બીજું જે સામાયિક વિધિ રહી ગયું છે તો તે જેવી રીતે આવશે ચેપ્ટર્સમાં તેવી રીતે ત્યારે પછી કન્ટિન્યુ કરશું. હવે આપણું પેજ નંબર અહીંયા ચાલી રહ્યું છે, આપણે આપણું આ ચાલી રહ્યું હતું લાસ્ટ ક્લાસમાં. આપણું પૂદગલાસ્તિકા એ ટોપિક ચાલી રહ્યું હતું. તો એમાં આપણે શું જોયું હતું કે
પૂતગલોના આવી રીતે 4 પ્રકારો હોય છે. હા, આપણા ભેદ ચાલી રહ્યા હતા પેજ નંબર 35 ઉપર. હા, તો હવે એમાં આપણે શું જોઈ રહ્યા હતા કે પૂતગલાસ્થિકાય છે તો એના 4 પ્રકારના ભેદ હોય છે: સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. તો પરમાણુ નામક એવું ભેદ શા માટે હોય છે ચોથું? કારણ કે આ પૂતગલાસ્થિકા નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે એનો સ્વભાવ કેવું છે, પૂદ અને ગલ એટલે પૂરણ અને ગલનનું. તો એના માટે સમયે સમયે પૂરણ થયા કરે, નવા નવા જે આ હોય છે છૂટા છૂટા રહેલા પરમાણુઓ તો એ સ્કંધમાં જોડાતા જાય એટલે કે પૂરણ થતું જાય, અને જે ઓલરેડી જોડાયેલા પ્રદેશો હોય છે તો એ સ્કંધમાંથી છૂટા પડીને છૂટા થતા જાય અને પરમાણુ રૂપે છૂટા થતા જાય એટલે કે પૂરણ અને ગલન, એટલે આવી રીતે ગલન થતું જાય છે. એટલા માટે એનું આ જ પૂતગલાસ્થિકા જેટલા પણ છે આ વિશ્વમાં એ બધાનું આવું જ એક કેરેક્ટરિસ્ટિક ફીચર છે પૂરણ અને ગલનનું. એના કારણે એના 4 આવી રીતે ભેદ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ, જેમ કે આપણું જે આપણને જે શરીર મળેલું છે તો એ શું છે? એ પણ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું છે. તો એના કારણે હવે એમાં જે ઓલરેડી આપણને શરીર મળેલું છે એમાં ઓલરેડી જે જોડાયેલા છે પ્રદેશો છે એ છૂટા છૂટા પડતા જાય, ઘસાતું જાય. આપણે સ્નાન કરીએ, જે પણ કરીએ ક્રિયાઓ તો ઘસાતું જાય, વોકિંગ કરીએ તો પગના નીચેથી ઘસાતું જાય, અને વળી નવા નવા જે છૂટા રહેલા પરમાણુઓ છે તો તે આત્મા ગ્રહણ કરતો પણ જાય છે. સમજો કે કંઈક આપણને વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય બોડી ઉપર, અહીંયા ઇન્જરી થઈ છે પગ ઉપર, તો પછી શું કરે છે આત્મા? પછી એને હીલ કરતો જાય છે ને. ધીરે ધીરે શું થાય છે? નવા નવા સ્કિન સેલ્સ અહીંયા બનતા જાય છે. કેવી રીતે બને છે? સ્કિન સેલ્સ ક્યાંથી આવે છે? ધીરે ધીરે આ આત્મા શું કરે છે? વાતાવરણમાંથી જે છૂટા રહેલા પરમાણુઓ જે પણ હશે, પૂતગલ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો હશે ને, એને પછી શું કરે? ગ્રહણ કરતો જાય, અને પછી અહીંયા પછી ધીરે 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 નવા સ્કિન સેલ્સ આવી જાય, આખી સ્કિન આખી બની જાય. તો આવી રીતે એક એક્ઝામ્પલ છે. બીજું, આ તો આપણને પૂતગલાસ્થિકામાં શું આવે? જે પણ આપણને આ વિશ્વમાં અહીંયા ત્યાં જે પણ આપણે નજર ફેરાવીએ તો જે પણ દેખાય છે આંખોથી એ બધું જ A to Z કમ્પલસરી પૂતગલાસ્થિકા જ હોય. કારણ કે આ પાંચે પાંચ દ્રવ્યોમાંથી પૂતગલાસ્થિકાય એક જ એવું દ્રવ્ય છે, 5 નહીં 6 દ્રવ્યો. અહીંયા જીવાસ્થિકા પણ આપણે સમજી લઈએ. બરાબર. તો જીવાસ્થિકા એટલે કે આત્મા દ્રવ્ય સમજી લેવાનું. તો હવે આ 6 દ્રવ્યો છે એમાંથી પૂતગલાસ્થિકાય છે એ જ એકલો માત્ર રૂપી દ્રવ્ય છે. શું છે? આ એકલો માત્ર રૂપી દ્રવ્ય છે, એટલે કે એના જ વર્ણ ગંધ રસ સ્પર્શ છે. અને બાકીના જે ધર્માસ્થિકાય છે, અધર્માસ્થિકાય, આકાશાસ્થિકાય, કાળ અને આત્મા દ્રવ્ય કે જીવાસ્થિકાય, એ બાકીના 5 છે એમના શું? એ પાંચે પાંચ કેવા છે? અરૂપી દ્રવ્યો છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે અરૂપી હોય, એના વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં હોય, એટલા માટે બિલકુલ પણ એનું શું કોઈ આપણને દેખાશે જ નહીં. વર્ણ ગંધ રસ સ્પર્શ છે જ નહીં, અરૂપી છે, એટલા માટે દેખાશે જ નહીં. આ જે 5 બાકીના દ્રવ્યો છે એ ધ્યાન રાખવાનું. એટલે કે એનું મિનિંગ શું થયું કે જે વિશ્વમાં જે પણ દેખાય છે, આસપાસ જે પણ દરેક વસ્તુ કે કોઈક આત્માઓ જે શરીરમાં બંધાયેલા કેદ છે, તો એ બધાના શરીરો હોય કે જીવડાઓ હોય, એકેન્દ્રથી કરીને પંચેન્દ્ર જેટલા પણ જીવો છે શરીરધારી, એ બધાના શરીરો શું છે? ઔદારિક વર્ગણા કે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલા છે. એ ધ્યાન રાખવાનું. વળી જે કર્મ પણ આત્મા ઉપર જે આત્માના ગુણોને ઢાંકી રહ્યો છે, તો એ પણ શું છે? કર્મ શું છે? એ પણ પૂતગલ જ છે. કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો જ છે, પૂતગલ સ્કંધો છે. એટલે કે એ પણ પૂતગલ છે, યાદ રાખવાનું. એનું પણ ભલે આપણને દેખાતા નથી કર્મો, કારણ કે સૂક્ષ્મ હોય છે, પણ યાદ રાખવાનું કે તેઓ પણ રૂપી દ્રવ્ય છે. સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ પણ આવી રીતે એના પણ 4 ભેદો થાય છે, કારણ કે છે પૂતગલ છે. ધ્યાન રાખવાનું. બરાબર. બીજા છે અહીંયા છે ધર્માસ્થિકાય.
એનું આપણે અને અધર્માસ્તિકા અને આકાશાસ્તિકા આ ત્રણેયનું શું છે? માત્ર 3 પ્રકારના ભેદ છે. સ્કંદ, દેશ, પ્રદેશ. એનું કોઈ પરમાણુ નામક કોઈ ભેદ નથી. કેમ? કારણ કે આ ત્રણેયનું આવું કેરેક્ટરિસ્ટિક ફીચર છે જ નહીં પૂરણગલનનું. પૂરણગલનનું કોનું છે? માત્ર પૂદગલાસ્તિકાયનું જ છે. એટલા માટે જે ઓલરેડી જોડાયેલા પ્રદેશો છે સ્કંદમાં તે તો છૂટા પડશે જ નહીં. છૂટા પડશે નહીં તો પરમાણુ રૂપે બનશે નહીં. પરમાણુ રૂપે બનશે જ નહીં તો ચોથો ભેદ આવશે જ નહીં. એટલા માટે ત્રણેયના 3 ભેદો છે. એટલે છૂટા પણ નહીં પડે અને બીજા નવા કઈ જોડાશે પણ નહીં. ને પૂરણ તો ગલન કઈ નથી થવાનું. એ ધ્યાન રાખવાનું. આખા સ્કંદ રૂપે જ એવી જ રીતે પડેલા હોય છે. પછી છે કાળ. કાળનું એક જ અહીંયા પહેલા તો આપણે પૂદગલાસ્તિકા સમજી લઈએ. કાળ હજી આપણું બાકી છે. એનું એક પણ પ્રકાર નથી. આપણું કાળનું જે ચેપ્ટર હતું તે જૈનોલોજી 1 માં એકદમ વિસ્તારથી આપણે જોયેલું હતું. એટલા માટે આ જૈનોલોજી પાર્ટ 2 માં બિલકુલ નથી. એનું રિવિઝન જોઈતું હોય તો જૈનોલોજી પાર્ટ 1 માં ચેક કરી લેવાનું, પાછું રિવિઝન કરી લેવાનું. એનું એક જ શા માટે છે? કારણ કે વર્તમાનનો સમય જે ચાલી રહ્યું છે તો એને જ ગણવાનું. એટલા માટે એનો એક છે. વર્તમાનનું જે એક સમય છે તે માત્ર અહીંયા ગણવાનું. પછી રહ્યું જીવાસ્તિકા એટલે કે આત્મા દ્રવ્ય. તો એના પણ આવી રીતે કોઈ પ્રકારના અહીંયા આવી રીતે ભેદો અહીંયા ગણવાના નથી આપણને. માત્ર આટલા જે એટલે કે 5 પ્રકારના જે અજીવ દ્રવ્યો છે ને. હવે 9 તત્વ જીવ વિચાર ને બાદ 9 તત્વ આવે છે પ્રકરણ. એમાં શું આવે? જીવના ભેદ અલગ ગણે, અજીવના ભેદો અલગ ગણે. તો અજીવના એમાં જીવના ભેદો હોય પછી અજીવના 14 ભેદો આવે છે. તો એ કેવી રીતે ગણવાના? તો તે અહીંયા બતાડેલું છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે જીવાસ્તિકા અહીંયા ક્વેશ્ચન છે કે જીવાસ્તિકા હેઝ હાઉ મેની ભેદ? તો અકોર્ડિંગ ટુ જીવ વિચાર જીવાસ્તિકા જીવોના કેટલા ભેદ છે? 563 છે. અને 9 તત્વના હિસાબે કેટલા છે? 14. એટલે કે એવી રીતે અલગ અલગ હોય છે. એટલે અલગ અલગ એસ્પેક્ટથી અલગ અલગ ભેદો આવી શકે છે. એ ધ્યાન રાખવાનું. બીજું જે અહીંયા એક પોઈન્ટ ધ્યાન રાખવાનું કે જીવાસ્તિકાય છે. ઓકે, પહેલા તો આ તો જોઈ લઈએ પહેલા કે આ 5 જે જળ છે અજીવ દ્રવ્યો છે તો એના ટોટલ આપણે ભેદ જોઈ લીધા. ટોટલ કાઉન્ટ કરીએ તો 14 આવી રીતે થાય છે. તે ધ્યાન રાખવાનું. વળી પૂદગલાસ્તિકાયના હજી કેરેક્ટરિસ્ટિક ફીચર્સ શું છે અહીંયા બતાડે છે. પૂદગલના લક્ષણો આ પણ એકદમ યાદ રાખવાનું છે. તો એમાં આ જે 10 પ્રકારના અહીંયા બતાડે છે એના લક્ષણો છે કે કેરેક્ટરિસ્ટિક ફીચર્સ છે. એ ધ્યાન રાખવાનું. તો અહીંયા જે વર્ણ ગંધ રસ સ્પર્શ છે આ 4 આ સામાન્ય કહેવાય છે. એટલે કે આ કોમન છે, કોમન ફીચર્સ છે કે દરેક જીવાસ્તિકા દરેક પૂદગલોમાં આ રહેવાના જ છે. વર્ણ ગંધ રસ સ્પર્શ આ તો હોય જ કમ્પલસરીલી. પણ બાકીના જે આ 6 છે આટલા તે વિશેષ ફીચર્સ છે. કોઈકનામાં હોય કોઈકનામાં ન પણ હોય. એ ધ્યાન રાખવાનું. એવી રીતે હોય છે. તો હવે સૌથી પહેલું શું છે? પહેલું લક્ષણ છે શબ્દ. અને બીજું લક્ષણ એનું મિનિંગ શું છે કે જે યુનિક હોય. લક્ષણ મીન્સ યુનિક કેરેક્ટરિસ્ટિક ફીચર્સ કે જે માત્ર એ જ પર્ટિક્યુલર વસ્તુમાં રહેલું હોય એના સિવાય બીજા કોઈનામાં પણ નહીં હોય. એવું જે ફીચર્સ હોય એને જ લક્ષણ કહેવાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે હવે જે વર્ણગંધ રસ સ્પર્શ છે કે શબ્દ અંધકાર ઉદ્યોત આતપ્રભા છાયા જે પણ આ છે ને 10 પ્રકારના આ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ તો લક્ષણ કહેવાય છે. કારણ કે આ માત્ર ને માત્ર કોનામાં હોય છે? પૂદગલાસ્તિકામાં જ હોય છે. બાકીના જે 5 દ્રવ્યો છે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, જીવાસ્તિકા કે કાળ એ 5માં બિલકુલ પણ નહીં હોય. ધ્યાન રાખવાનું. બિલકુલ મતલબ એટલે કે બિલકુલ નહીં હોય. એકદમ યાદ રાખવાનું. એટલા જ માટે એને પૂદગલના લક્ષણ કહેવાય છે. કારણ કે માત્ર પૂદગલાસ્તિકા દ્રવ્યમાં જ આ રહેવાના છે. અને આ 6 કોઈકમાં હોય કોઈકમાં ન હોય. પહેલું છે શબ્દ. તો શબ્દ પણ શું કહે છે કે શબ્દ પણ 3 પ્રકારના. પહેલા તો શબ્દ એટલે કે શું? કંઈક નોઈઝ હોય, આવાજ આવે, ધ્વનિ આવે, આપણને સંભળાય કે નાદ હોય તો એને શબ્દ કહેવાય છે.
કોઈ પણ પ્રકારનો અવાજ, કોઈ પણ પ્રકારનો, ખાલી માત્ર કોઈ વ્યક્તિ બોલે તેને જ શબ્દ નહીં કહેવાય, એ વર્ડ છે, વર્ડને જ શબ્દ નહીં કહેવાય. કોઈ પણ નોઈઝ પણ હોઈ શકે, મ્યુઝિક પણ હોઈ શકે. તો એ બધું જે પણ આપણને ધ્વનિ આવે છે, સંભળાય છે કાનમાં શ્રોત્રેન્દ્રિય દ્વારા, આ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. એ શ્રોત્રેન્દ્રિય એને કેચ કરી શકે છે, બીજું કોઈ પણ ઇન્દ્રિય કેચ નથી કરી શકતું. તો આ પણ શું છે? પૂતગલનો પ્રકાર છે આ. એટલે કે પૂતગલાસ્તિકામાં આ ફીચર હોય છે, ફીચર્સ. શબ્દના 3 પ્રકાર બતાડે છે: સચિત, અચિત અને મિશ્ર. તો સચિત એટલે કોઈ સજીવ વ્યક્તિ હોય, વ્યક્તિ એટલે કે કોઈ જીવ હોય, ભલે તે તિર્યંચ હોય કે મનુષ્ય હોય કે દેવ હોય કે નારકી. તો એના મુખથી જે નીકળતો જે અવાજ છે, શબ્દ છે, એને સચિત કહેવાય છે. એટલે કે શબ્દ છે એ પોતે, શબ્દ જે છે એ સચિત નથી કહેવાતું. અહીંયા આપણને સમજવું જરૂરી છે. નામ ભલે છે કે અહીંયા શબ્દના 3 પ્રકાર ભલે બતાડે છે, સચિત, અચિત અને મિશ્ર. તો એનું આ મિનિંગ નથી લેવાનું કે આ શબ્દ સચિત શબ્દ એટલે કે એ વર્ડ છે, આવાજ છે, પોતે સચિત છે. એ આવાજ છે પોતે સચિત નથી, પણ સચિત જીવના મુખથી જે નીકળે છે એને સચિત શબ્દ કહેવાય છે. કારણ કે શબ્દ શું છે? પોતે શબ્દ ભલે સચિત, અચિત કે મિશ્ર હોય, શબ્દ પોતે કોણ છે? પૂતગલોનું જ કેરેક્ટરિસ્ટિક ફીચર છે ને. પૂતગલાસ્તિકા એનું જળ અજીવ દ્રવ્ય છે, એનું આ કેરેક્ટરિસ્ટિક ફીચર છે, એ ધ્યાન રાખવાનું. બરાબર? તો એ પોતે પછી સજીવ થોડી હોઈ શકે. પછી અચિત છે. અચિત શબ્દ એટલે કે શું? જે બે જળ એવા પદાર્થો હોય, અજીવ જળ પદાર્થો હોય, પથ્થર વગેરે હોય, તો એ પરસ્પર અથડાવવાથી જે ધ્વનિ થાય, જે શબ્દ સંભળાય, તો એને કહેવાય છે અચિત શબ્દ. બરાબર? સમજો કે હવે પથ્થર છે તો એ બીજા પથ્થર સાથે અથડાયો, અથવા તો એટલે આવી રીતે એક પથ્થર બીજા પથ્થર એટલે પડી ગયો નીચે. અથવા તો સમજો કે અહીંયા જમીન છે અને એક વાસણ છે, વાસણ પડી ગયું નીચે અને અવાજ આવ્યો, એટલે વાસણ જમીનથી અથડાયો. તો આવી રીતે જે પરસ્પર અથડાયો, તો અહીંયાથી જે ધ્વનિ સંભળાય છે, તો એને અચિત પ્રકારનું શબ્દ કહેવાય છે. પછી છે મિશ્ર. તો જે જીવના પ્રયત્ન વડે વાગતા મૃદંગ, તબલા, શંખ વગેરે જે શબ્દ, એટલે કે શું કે હવે કોઈ સચિત જીવ છે, ભલે તે તિર્યંચ કોઈ પણ હોય, તિર્યંચ હોય, નારકી હોય કે પરમાધામી કે મનુષ્ય, એના પ્રયત્ન વડે જે પણ આવી રીતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે કંઈ પણ આવા જળ દ્રવ્યો વાપરીને જે શબ્દ કે ધ્વનિ એટલે કે સાઉન્ડ જે ક્રિએટ થાય છે, બધા મિશ્ર શબ્દ કહેવાય છે. એટલે કે સચિત એન્ડ અચિત. સચિત કોઈ હોય એટલે કે સજીવ પર્સન હોય કોઈ, તો એના પ્રયત્ન વડે કોઈ પણ એવું જડ વસ્તુથી જે અવાજ ક્રિએટ કરે, તો એને પછી મિશ્ર શબ્દ કહેવાય છે. તો આપણે આ સમજી લીધું કે જે મ્યુઝિક કે શબ્દ કે જે પણ આપણને સંભળાય છે, બધું પૂતગલાસ્તિકાનું એક કેરેક્ટરિસ્ટિક ફીચર છે, ધ્યાન રાખવાનું. પછી છે અંધકાર. અંધકાર એટલે કે શું? એટલે કે આપણને જે ડાર્કનેસ આપણને થાય ને, કે અહીંયા હવે સનસેટ થઈ ગયું છે, સનસેટ થઈ ગયું છે અને હવે લાઈટ આપણે બધી ઘરમાં લાઈટો બંધ કરી રાખી છે, તો ત્યારે આપણને આખો ડાર્કનેસ ફીલ થાય, અંધકાર દેખાય. તો એ પણ શું છે? કેટલાક કહેતા હોય કે ડાર્કનેસ ઇઝ એબ્સેન્સ ઓફ લાઇટ. તો ડાર્કનેસ ઇઝ નોટ એબ્સેન્સ ઓફ લાઇટ, સાચે. પણ લાઇટ છે, જે લાઇટ છે ને પોતે એક પૂતગલાસ્તિકાનું આ છે. શું છે? પૂતગલાસ્તિકા છે પોતે જ, એ અલગ દ્રવ્ય છે. અને અંધકાર તે વળી એક અલગ ભૌગોલિક પદાર્થ છે. બંનેનું જે આ છે ને એન્ટિટીઝ અલગ છે બંને. લાઇટ પણ અલગ છે અને અંધકાર પણ વસ્તુ અલગ છે. એવું નથી કે અહીંયા હવે લાઇટ અહીંયા નથી, અહીંયા લાઇટ કે બલ્બ કે સનલાઇટ નથી અહીંયા આટલા ઘરમાં, તો હવે અહીંયા એકદમ બ્લેક ઘોર અંધકાર થઈ ગયું છે અહીંયા અંદર. તો એનું મિનિંગ નથી કે અહીંયા લાઇટ અંદર પહોંચી નથી શકતો એટલા માટે આ ડાર્કનેસ થઈ ગયું છે. એટલે અંધકાર ઇઝ નોટ એબ્સેન્સ ઓફ લાઇટ, પણ અંધકાર એ પોતે એક ભૌગોલિક પદાર્થ છે.
એના વર્ણગંધ રસ સ્પર્શ જ એવા છે, એ ધ્યાન રાખવાનું. અંધકારનું શું હોય છે? ખાસ તો જે એવા જીવો હોય ને, તે ઇન્દ્ર જીવો કેવા? 3 ઇન્દ્રિય વાળા, એટલે કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. માત્ર ઘ્રાણેન્દ્રિય સુધી જેમના પાસે ઇન્દ્રિય હોય, પણ ચક્ષુરેન્દ્રિય નહીં હોય, એવા એવા જીવો હોય ને, એટલે કે જેમને દેખાય નહીં. સમજ્યા ને? તે ઇન્દ્રિય જીવોને કોને તે ઇન્દ્રિય જીવ કેવા હોય? માત્ર સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, આ 3 સેન્સીસ જ હોય એમનામાં, પણ તેમને દેખાય નહીં, આંખો જ નહીં હોય. તો હવે એવું કહેવાય છે કે તેન્દ્રિય જીવો હોય એવા, તો તેઓનું જે આ સેન્સ ઓફ સ્મેલ છે ને, ઘ્રાણેન્દ્રિય આટલું વિકસિત હોય છે કે તેઓ પછી અંધકારના જે પૌદ્ગલિક પદાર્થ છે ને, અંધકાર, તો તેને તેઓ સૂંઘી શકે છે તેમના ઘ્રાણેન્દ્રિય દ્વારા. અને પછી જ્યાં એમને એવું આવી પ્રકારની સ્મેલ આવે ને, આ અંધકાર વાળી, હવે અંધકાર પણ શું છે? પૌદ્ગલિક પદાર્થ છે ને, પૌદ્ગલિક છે એટલે કે એનું પણ વર્ણ ગંધ રસ સ્પર્શ હોય, એનું પણ એક પર્ટિક્યુલર સ્મેલ હોય છે અંધકારની. તો એ સ્મેલને આ તેન્દ્ર જીવો હોય ને, નાના નાના તેન્દ્ર જીવો, જેમને પણ અંધકારમાં રહેવું એ ફેવરેબલ લાગતું હોય, તો તેઓ સ્મેલ કરી લે અને પછી ત્યાં એ એરિયામાં તેઓ ચાલ્યા જાય, બરાબર? અંધકારમાં એવું હોય છે, ધ્યાન રાખવાનું. એમના કારણે આપણની જે જોવાની જે હોય છે ને ક્ષમતા, એ પછી ઓછી થઈ જાય છે ને. વળી એની એક સ્મેલ પણ અલગ હોય, તો જે આ તેન્દ્ર જીવ જેવા જીવો હોય તેઓ કેચ કરી શકે છે, એટલે એક અલગ હોય છે અંધકારનું, બરાબર? પછી છે ઉદ્યોત. ઉદ્યોત એટલે કે શું? શીત વસ્તુનો શીત પ્રકાશ. તો એમાં શીત વસ્તુ હોય તો એનું પણ શીત પ્રકાશ આવતું હોય. તો એમાં શું છે? એક્ઝામ્પલ અહીંયા નીચે બતાડેલું છે. ચંદ્રકાંત રત્નોનો શીત પ્રકાશ હોય છે, તો તેને ઉદ્યોત કહેવાય છે, બરાબર? અને કોણ કોણ? માત્ર ચંદ્રકાંત રત્ન નહીં, પણ સૂર્ય સિવાય, એટલે કે સૂર્ય નું હમણાં નથી સમજવાનું, પણ જે ચંદ્રાદિ જ્યોતિષી દેવ વિમાનો છે, તો ચંદ્રાદિ જ્યોતિષી દેવ વિમાનોમાં કોણ કોણ આવશે? સૂર્ય છોડીને ચંદ્ર હોય, તારા હોય, ગ્રહ નક્ષત્ર જે પણ હોય છે ને, બાકીના 5, તો એ બાકીના 4, સોરી, 5 માંથી સૂર્યને લેવાનું નથી, પણ બાકીના જે 4 છે, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર, તો એ જે પણ જ્યોતિષી દેવો છે એમના વિમાનો છે, એ દેવ વિમાનો તો આવા હોય ને, નીચેથી આવી રીતે, એટલે સામેથી ફ્રન્ટ વ્યૂ આવું દેખાય, અડધી કાપેલી મોસંબી જેવું, પણ નીચેથી આપણે નીચા ઉભા રહીને જોઈએ તો નીચેથી વ્યૂ કેવું લાગે? એવું સર્ક્યુલર લાગે. તો હવે આ જે છે ને એમના વિમાનો, તો તે કેવા હોય છે? એવા એવા રત્નોથી આવી રીતે તેઓ બનેલા હોય છે. આવા રત્નો હોય કે જે પૃથ્વીકાયમય હોય, પૃથ્વીકાય જીવો હોય, તો તેઓના શરીર કેવા હોય છે? પોતે શીત હોય છે. અને તેઓ જે પ્રકાશ પણ આપે છે ને, તો તે પણ પ્રકાશ કેવો હોય છે? શીત વાળું હોય છે, શીત પ્રકાશ હોય છે. એટલે કે એટલા જ માટે જ્યારે પણ મૂનરાઈઝ થાય તો ત્યારે આપણને કેવી એક શીતલતાની ફિલિંગ થાય ને મૂનલાઇટમાં. મૂનલાઇટ કેવી હોય? શીતલ હોય ને, ધ્યાન રાખવાનું. એટલે વસ્તુ પોતે શીત હોય અને જે પ્રકાશ આપે છે તે પણ પોતે શીત હોય, શીતલ હોય, ઠંડી હોય. શીત એટલે કે ઠંડુ, તો એને કહેવાય છે ઉદ્યોત. બીજું છે આગિયા વગેરે જીવોના. તો આગિયા જે છે ફાયર ફ્લાઇઝ કે જુગનું કહેવાય ને, તો તેઓનું પણ કેવું હોય છે? પોતે એમના શરીરના જે પણ જેવા પૂતગલોથી બનેલા હોય છે, તો એ પણ કેવા હોય છે? શીત હોય છે. અને તે પણ જે એમાંથી પ્રકાશ ફેલાવે છે તે પણ શીત પ્રકાશ હોય છે, તો એને ઉદ્યોત કહેવાય છે, ધ્યાન રાખવાનું. નેક્સ્ટ છે પ્રભા. એમાં એનું મિનિંગ છે કે ચંદ્ર અને સૂર્યના પ્રકાશમાંથી બીજો કિરણ રહિત પ્રકાશ પડે તે છે પ્રભા. પ્રભા એટલે કે શું? જે સમજો કે આવું હોય ને, હા, તો આવી રીતે આપણે ઘરમાં બેઠા હોઈએ
કર્ટન્સ ને આખા આવી રીતે બંધ હોય તો પછી અને બહાર છે, બહાર ડે ટાઈમ રહેલું છે, બરાબર. બહાર સૂર્ય ત્યાં તાપ ફેલાવી રહ્યો છે, સનલાઇટ આપી રહ્યો છે, પણ આપણે કર્ટન્સ ને બધું બંધ કરીને બેઠા છે, વિન્ડોઝ બંધ છે, છતાં પણ અંદર ઘરમાં શું રહેલું છે, એક સૂર્યના કિરણો ડાયરેક્ટ અહીંયા પડી શકતા નથી ને, કારણ કે વિન્ડોઝ એન્ડ કર્ટન્સ બધું બંધ છે, છતાં પણ એક ઉપપ્રકાશ પડે છે ને, શું છે, કિરણ રહિત, એટલે સનરેઝ ડાયરેક્ટ આવતા નથી, પણ એ કિરણ રહિત ઉપપ્રકાશ અહીંયા ઘરમાં આવે છે. અહીંયા આપ જોઈ શકો છો, આવું બ્રાઇટનેસ તો દેખાય જ છે ને, તો એને પ્રભા કહેવાય છે. સિમિલરલી કે હવે સમજો કે બહાર આપણે વિન્ડો ભલે ઓપન પણ છે, મૂનલાઇટ ડાયરેક્ટલી અંદર આવતું નથી. સમજો કે આપણો અહીંયા સાઉથ ડિરેક્શન છે આ વિન્ડો, બરાબર. તો પછી બીજે ક્યાં છે મૂન છે, બીજે ક્યાં બીજે કઈ ડિરેક્શનમાં ત્યાં આવી રહ્યું છે, મૂનલાઇટ ત્યાં આપી રહ્યું છે, એટલે કે આ વિન્ડો ઓપન પણ હશે ને, છતાં પણ જે મૂનલાઇટ છે તો એના કારણે અહીંયા મૂનલાઇટના કારણે આ વસ્તુઓ પ્રકાશિત રહેશે, તો એ પણ કિરણ રહિત, એટલે એ પણ એ જ છે કે મૂનલાઇટ વગરનું જે ઉપપ્રકાશ અંદર પડે છે, ચંદ્રનો જે પણ ડાયરેક્ટ જે રેસ છે, મૂનલાઇટ છે, અંદર ડાયરેક્ટલી પડતા નથી, પણ જે ઉપપ્રકાશ છે તો એને શું કહેવાય છે, પ્રભા કહેવાય છે. ઉપપ્રકાશ ઉપર એટલે કે સેકન્ડરી, નોટ ડિરેક્ટલી, એ ધ્યાન રાખવાનું. તો આપણે પ્રભા પણ સમજી લીધું શું છે. પછી છે છાયા, તો દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ કે પડછાયો તે. તો હવે છાયા એટલે કે શું, જે દર્પણ હવે સમજો કે મિરર રહેલું હોય, હવે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, તો આ વ્યક્તિને શું દેખાય છે, અહીંયા પોતાનું જ પ્રતિબિંબ, પોતાનું રિફ્લેક્શન દેખાય છે. પાણીની અંદર એનું મોઢું જોવા પ્રયત્ન કરે અહીંયા, તો એમાં શું દેખાશે, પોતાનું મોઢું કે જે પણ પ્રતિબિંબ દેખાશે ને, રિફ્લેક્શન દેખાશે, અને પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ, પડછાયો, તો પ્રકાશ હોય છે તો ત્યારે પણ જે શેડોઝ દેખાય છે તો એને પણ શું કહેવાય છે, આવી રીતે ટ્રી હોય તો એનું પછી અહીંયા છાયા, આપણે કહીએ ને કે એને છાયામાં બેસી જઈએ, તો એને શું કહેવાય છે, છાયા કહેવાય છે. આ પણ શું છે, જે અહીંયા દેખાય છે આપણને આ મિરરમાં પણ રિફ્લેક્શન, એ પણ શું છે, આ પણ ભૌગોલિક પદાર્થ જ છે, ધ્યાન રાખવાનું, બરાબર. પછી છે આતપ. આતપ એટલે કે શું, શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ, તે જેમ કે સૂર્યકાંત મણિ. તો અહીંયા શું છે કે સૂર્ય વિમાનો તે પૃથ્વી કાયમય છે, એટલે કે આવી જ રીતે છે, અર્ધ કાપેલી મોસંબી જેવું છે, નીચેથી જોઈએ આપણે તો એટલા માટે આપણને આવું લાગે છે સર્ક્યુલર. આ પણ કેવા પૃથ્વીકાય રત્નો થી બનેલું છે, પૃથ્વીકા રત્નોથી બનેલા છે, બરાબર. એટલે કે રત્ન હોય છે, એક કોણ હોય છે, એકેન્દ્ર સ્થાવર એકેન્દ્રીય પૃથ્વીકાય જીવોના શરીર હોય છે. એમના શરીર કેવા હોય છે, પોતે શીતલ હોય છે પોતે, પણ છતાં એમનામાંથી એમના શરીરો જે પણ પૂતગલો એમિટ કરી રહ્યા છે, એટલે કે સનલાઇટ, એમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે તો એ ઉષ્ણ છે ને, ગરમ છે ને, ગરમા ગરમ પ્રકાશ નીકળી રહ્યો છે. તો એ કોના કારણે, આ જે પૃથ્વીકા જીવો છે એમનું આતપ નામકર્મનું ઉદય રહેલું હોય છે, એના કારણે એમના શરીરમાંથી ગરમ ગરમ આવું તેજ નીકળતું હોય છે, પ્રકાશ નીકળતો હોય છે. એને શું કહેવાય છે, આતપ કહેવાય છે, કારણ કે આતપ નામકર્મનું ઉદય રહેલું છે. એટલે મેન પોતે જે પૃથ્વીકાય જીવો છે એમનું પોતાનું શરીર તો શીતલ છે, પણ માત્ર રેસ છે, બીજા પૂતગલો જે નીકળી રહ્યા છે એમાંથી એમિટ એ કરે છે તો એ ગરમ છે, એ ધ્યાન રાખવાનું. એ પણ શું છે, આતપ છે. પછી આટલા આપણે વિશેષ જોઈ લીધા, આટલા 6, કોઈકનામાં હોય અને કોઈકનામાં નહીં હોય, આવા વિશેષ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ જોઈ લીધા પૂતગલોના. હવે કોમન છે આ 4, બાકીના 4, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ કેવા હોય છે એ આપણે ઘણી વખત સાંભળ્યું હશે. જે પણ રૂપી પદાર્થો હોય, આપણે ડેફિનેશન જ એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આવી રીતે જ કરી છે કે પૂતગલો છે એ બધા રૂપી
આખો પૂતગલાસ્થિકા એ રૂપી દ્રવ્ય છે અને રૂપી દ્રવ્યનું ડેફિનેશન શું હોય? જેનો વર્ણ ગંધ રસ સ્પર્શ હોય એને રૂપી પદાર્થ કહેવાય. એટલા માટે અહીંયા ડેફિનેશનમાંથી જ સમજી શકાય છે કે આ 4 કમ્પલસરી ફીચર્સ છે દરેક પૂતગલના. ભલે દેખાય કે નહીં દેખાય, ભલે વાયુકાયના શરીરો હોય કે કાંઈ પણ હોય, કે કર્મ પણ હોય, કર્મ પણ પૂતગલ સ્કંધો છે, ભલે એ પણ સૂક્ષ્મ છે. પછી જે ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધો છે એ પણ આપણને દેખાતા નથી ને, છતાં પણ એના વર્ણ ગંધ રસ સ્પર્શ છે. પછી મનોવર્ગણાના પૂતગલ સ્કંધો, એમના પણ આ છે, આ 4 ફીચર્સ છે, ધ્યાન રાખવાનું. તો હવે વર્ણ એટલે કે શું? અહીંયા 5 પ્રકારના મુખ્ય જે મૂળ વર્ણ કહેવાય છે, મૂળ એટલે કે મેઇન આ 5 કલર્સ છે. શ્વેત, વ્હાઈટ, શ્વેત એટલે કે વ્હાઈટ, રક્ત એટલે કે રેડ, પિત્ત એટલે કે યલો, નીલ એટલે કે ગ્રીન, કૃષ્ણ એટલે કે બ્લેક. તો પંચપરમેષ્ઠીના જે 5 કલર્સ છે એવી રીતે પણ યાદ રાખી શકાય છે. આ મૂળ 5 વર્ણ છે, પણ બીજા અનેક થાઉઝન્ડ્સ ઓફ કલર્સ આપણને ખ્યાલ છે. ગોલ્ડન હોય, કોઈક બ્રાઉન હોય, પિંક હોય છે, એવા અલગ અલગ કલર્સ પણ હોય છે ને, ઓરેન્જ ને બધું. તો એ બધું પછી કેવી રીતે બને છે? અલગ અલગ આવી રીતે શું હોય? સમજો કે ઓરેન્જ આપણને કઈ કલર દેખાય છે, જેમ અહીંયા દેખાય છે ને, આ ઓરેન્જ કલર છે, આ શું છે? ઓરેન્જ કલર. તો એ પણ કેવી રીતે બને છે? જ્યારે આવા પ્રકારના વર્ણો છે, આવા પ્રકારના પૂતગલ દ્રવ્યો હોય જે રેડ હોય અને યલો હોય, તો એવા બંને હોય તો ત્યારે પછી આવા પ્રકારના ઓરેન્જ કલરનું દેખાય. એટલે કે આવી રીતે મિક્સ મેચ કરીને પછી આવું દેખાય આપણને વર્ણ. પછી ગંધ એટલે કે સ્મેલ. 2 પ્રકારના સ્મેલ છે, સુરભી એટલે કે સુગંધ, દુર્ભી એટલે દુર્ગંધ. પછી 5 પ્રકારના રસ એટલે કે ટેસ્ટ હોય છે, પણ મૂળ રસ છે. પહેલું છે તીખો. તીખો એટલે કે મિર્ચી જેવો તીખો. કડવો એટલે કે લીમડાના પાન જેવો. તુરો એટલે કે આમળા જેવો. ખાટો એટલે ઇમલી જેવો. મીઠો એટલે કે ગુલાબ જામુન જેવો. આવા 5 પ્રકારના મૂળ ટેસ્ટ છે. પછી મિક્સ એન્ડ મેચ સાથે ડિપેન્ડ થાય છે કેવું અલગ અલગ હોય છે. એટલે એક શાક બનાવીએ તો એ શાકમાં અલગ અલગ ટાઈપ્સના મસાલા પડે તો પછી એક અલગ મિક્સ્ડ ટેસ્ટ આવે. પછી સ્પર્શ પણ એવી રીતે જોવા જોઈએ તો દરેક એક પૂતગલ સ્કંધ હોય કે પરમાણુ કે પ્રદેશ હોય, દરેકનું અલગ અલગ હોય છે. પછી છે સ્પર્શ. તો 8 પ્રકારના સ્પર્શો છે. શીત એટલે કે ઠંડો સ્પર્શ, ઉષ્ણ એટલે કે ગરમ, સ્નિગ્ધ એટલે કે તૈલીય ચિકાસ વાળું, વૃક્ષ એટલે કે રાખ જેવું લુખ્ખું, લઘુ એટલે કે હલકો, ગુરુ એટલે કે ભારી લોખંડ જેવો, મૃદુ એટલે કે સોફ્ટ ગુલાબ જેવો, કર્કશ એટલે કે શસ્ત્ર જેવો ધારદાર ખરબચડો. આવા પ્રકારના 8 પ્રકારના સ્પર્શો છે. તો આપણે આ જોયું ટોટલ વર્ણગંધ રસ સ્પર્શ. આ ટોટલ કેવા છે? એ ચારેને શું કહેવાય છે? સામાન્ય ગુણધર્મો કહેવાય છે, પૂતગલોના સામાન્ય ગુણધર્મો. અને આ ગુણધર્મ છે, આ બધા પૂતગલોના ગુણધર્મ છે ને, આ 10 લક્ષણો કહેવાય પૂતગલોના, 10 પ્રકાર. તો અથવા તો એને પૂતગલોના ગુણધર્મો પણ કહી શકાય. અને આપણા જીવને શું આપણો પ્રોબ્લેમ શું છે કે આ પૂતગલોના ગુણધર્મોમાં આપણે રમણતા કરીએ છીએ, કે આપણને એના જોયા કરીએ, નિરખ્યા કરીએ અને એ આપણને બહુ ગમતો હોય છે. એનો ભોગવટો કરવા માટે એના પર આસક્તિ રહેલી હોય, એના કારણે આપણે રાગ કરીએ અને રાગના કારણે પછી આપણા ભવ જે છે, સંસાર છે, વધ્યા કરે છે. એટલા માટે આ જે છે આ કેવા ત્યાગવા યોગ્ય છે, માત્ર જાણવા યોગ્ય છે, પણ એમાં રમણતા કરવા યોગ્ય નથી. એ ધ્યાન રાખવાનું. માત્ર જે આત્માના જે ગુણધર્મો છે એનામાં રમણતા કરવાની. બરાબર? એટલે કે આ જે પણ બતાડે છે ને અહીંયા બધું, તો એના ઉપર આસક્તિ આપણને થવી ન જોઈએ. બરાબર? કોઈક આપણને આવા હોય દુર્ગંધ જેવા કે કૃષ્ણ કલરના કે આવા લુખ્ખા સ્પર્શ, તો એના ઉપર આપણને શું થાય કે શીત પ્રકાશ નહીં, કોઈ ગરમ અહીંયા
ગરમ પ્રકાશ હોય, ઉષ્ણ પ્રકાશ હોય તો એના ઉપર આપણને શું થાય? આપણને ગમે નહીં, અરતિ થાય અને પછી દ્વેષભાવ આવે. દ્વેષભાવ આવે એટલે કે કષાયોનું સેવન કરીએ તો પછી ચીકણા પાપ કર્મનું બંધ થાય. અને કોઈક કોઈક આપણને ગમે, જેમ કે કોઈક વ્હાઈટ કલર હોય કે શીત પ્રકાશ રહેલું હોય, છાંયડો ગમે આપણને કે બહુ સરસ છાંયડો છે, બરાબર, છાંયડો આપણને બહુ ગમે, શીત આપણને સ્પર્શ ગમે, પછી મૃદુ સ્પર્શ ગમે, સ્નિગ્ધ સ્પર્શ ગમે. તો એવા એવા કંઈક પણ આપણને ગમતા હોય પૂતગલોના ગુણધર્મો, કે અહીંયા અથવા તો અહીંયા શબ્દ હોય કે આવું સચિત અચિત કે મિશ્ર શબ્દ ગમે, કે અંધકાર ડાર્કનેસ બહુ ગમતું હોય, તો આવા આવા જે પૂતગલોના ગુણધર્મો આપણને ગમે એના ઉપર આસક્તિ કરીને આપણે રાગ કરીએ પછી તો શું થાય? આપણને રાગ કરવાથી આપણે વિતરાગી અવસ્થાથી દૂર જઈ રહ્યા છીએ, બરાબર. એટલે કે આત્માનો સ્વાભાવિક ગુણ છે વિતરાગી અવસ્થા. તો વિતરાગી અવસ્થામાં રમણતા કરવાને બદલે આપણે રાગી બની રહ્યા છે, દ્વેષી બની રહ્યા છે, એના કારણે પાપ કર્મોનું સેવન થાય છે. એટલા માટે બધું નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. એટલા માટે આ આપણને જાણવા માટે અહીંયા બતાડ્યું છે કે પૂતગલોના કેવા લક્ષણો છે, કે બતાડવા માટે કે આ પૂતગલોના લક્ષણો છે, આપણા લક્ષણો નથી. આપણને જે શરીર મળ્યું છે, શરીર પણ પૂતગલથી બનેલું છે, તો શરીરના બધા લક્ષણો છે, બરાબર. અને આપણો આત્મા છે, આત્માના લક્ષણો નથી. એટલા માટે આ બધું આપણું નથી, એટલા માટે પોતાનું સમજીને નહીં, આપણને વિભાવમાં રમવું નહીં, એ ધ્યાન રાખવાનું. એ બતાડે છે, ધ્યાન રાખવાનું. તો આપણે અહીંયા પૂતગલાસ્થી કાંઈ પણ સમજી લીધું. હવે 5th છે દ્રવ્ય, તે છે કાળ છે. તો કાર્ડ એટલે કે શું? લાસ્ટ જાઇનોલોજી 1માં આપણે જોઈ લીધું હતું, એમાં શોર્ટમાં અહીંયા બતાડે છે કે એનું ગુણધર્મ કે સ્વભાવ કેવું છે? વર્તના. વર્તના છે. વર્તના આ શબ્દનું મિનિંગ છે પરિવર્તન. વર્તના એટલે કે ચેન્જીસ કે પરિવર્તન, કે જે ચેન્જીસ કરવાનું ફેક્ટર, મુખ્ય ફેક્ટર છે તો તે છે કાળ, સમય. તો એ શું કરે છે? નવાને જૂનું કરી નાખે, એને કાળ કહેવાય છે. અને પદાર્થના અસ્તિત્વને જણાવે છે, બરાબર. એટલે કે પદાર્થના અસ્તિત્વને કેવી રીતે જણાવે છે? કે જેમ કે હવે કોઈક આવો યુવાન વ્યક્તિ છે તો એનું અસ્તિત્વ શું જણાવે છે? કે હા, હવે આ યંગ પર્સન છે. અને કોઈ ઘણો સમય વીતી ગયો તો હવે એનું પદાર્થનું અસ્તિત્વ શું જણાવે છે? કે હવે આ વૃદ્ધ છે, કે વડીલ થઈ ગયું છે. એટલે કે આવી રીતે એ અસ્તિત્વ જણાવે છે. અને આ કાળનું જે છે ને સમય ચક્ર, એ કોના કારણે થાય છે? જે જ્યોતિષી વિમાનના છે, સૂર્ય છે, સૂર્યના પરિભ્રમણના કારણે મેરુ પર્વતથી ગોલ ગોલ ત્યાં પરિભ્રમણ કરી રહ્યો છે. એના કારણે દિવસ રાત્રિ એન્ડ વર્ષ ને પછી આગળ આગળ ચાલીને પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, કાળચક્ર, એ બધું એ ક્રિએટ થાય છે. અને એના કારણે પછી શું થાય છે? આ વ્યવહારિક કાળ છે ને, આપણે આ જોયું તો લાસ્ટ જાઇનોલોજી 1માં વ્યવહાર કાળ. તો એ વ્યવહાર કાળના કારણે પછી બધું જ ગણતરી કરી શકાય છે. કોઈકના આયુષ્યની કે સમયની બધી ગણતરી કરી શકાય છે. કે હવે ચાલો આટલો સમય વીતી ગયો તો હવે આ આરો આવે છે, પહેલો આરો, બીજો આરો, હવે અહીંયા યુગલિક કાળ આવશે, જે પણ છે બધું એના કારણે આવી રીતે કહી શકાય છે, વ્યવહાર કાળના કારણે. મેન અહીંયા શું બીજું વાત કહે છે? કે કાળ એવું કોઈ મુખ્યપણે આવો કોઈ દ્રવ્ય નથી. કારણ કે કાળ એટલે કે શું? એ પોતે ચેન્જીસ કરાય. એટલે કાળ એટલે શું હોય છે? માત્ર એ ચેન્જીસ કરાવે છે, એટલે ચેન્જીસનું કારણ રૂપ છે, બરાબર. એટલે કે કોઈ પણ બીજા દ્રવ્યો છે એમાં ચેન્જીસ થાય છે, એનું એ કારણ રૂપ બને છે. એટલે પોતે કઈ સાચે દ્રવ્ય નથી, બરાબર. હવે સમજો કોઈક આ એક જીવ છે, આ એક આત્મા છે, જે હવે જો એ લાસ્ટ ભાવ હતું ત્યાં એનું મૃત્યુ થઈ ગયું અને હવે એ અહીંયા પછી એનું જન્મ થયું, બાળક બન્યું, પછી બાળક બનીને પછી યુવાન બનશે, વૃદ્ધ બનશે. એટલે આ એની જે આ પ્રેઝન્ટ ચાલી રહી જે સિચ્યુએશન છે, જે પર્યાય છે, તો એ પર્યાયને કહેવાય છે કાળ, બરાબર. એટલે કે અવસ્થાઓ, અલગ અલગ અવસ્થાઓ છે થાય છે ને, તો એ
એ પછી એને કાળ કહેવાય છે પર્યાયને, જે ચેન્જીસ દેખાય છે. હવે બાળક થયો, પછી મોટું, ઘણો ટાઈમ વીત્યો, પછી યુવાન બની ગયો, હજી ટાઈમ વીત્યો, વૃદ્ધ બની ગયો, હજી ટાઈમ વ્યતીત થયો, પછી મૃત્યુ થઈને પછી બીજું કઈ આવું સમજો કે મંકી બની ગયો, તિર્યંચમાં ગયો અને મંકી બની ગયો. તો હવે મંકી બન્યો એટલે કે હવે એની પાછી અવસ્થા ચેન્જ થઈ, પર્યાય બદલી ગયું. સમજો કે કોઈ એક નાનો એક ટ્રી, એક પ્લાન્ટ છે, મોટું થયું, મોટું થયું, પછી ટ્રી બની ગયું, ઝાડ બની ગયું. તો આવી રીતે એના પર્યાય છે, અવસ્થાઓ અલગ 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 થાય છે. કોના કારણે? એનું કારણ રૂપ કહેવાય છે કે કાળ છે. પણ મેન તો ચેન્જીસ શેનામાં થાય છે? પૂતગલાસ્તિકામાં થાય છે ને. પૂતગલાસ્તિકા કહેવાય કે જીવાસ્તિકા, એનું જે અવસ્થાઓ છે, પર્યાયો અલગ 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 થાય છે ને. એટલે કે પર્યાયો છે તો એ કઈ એ દ્રવ્યથી જ રિલેટેડ હોય, દ્રવ્યોથી, એટલે કે દ્રવ્યોના જ પર્યાય હોય ને, દ્રવ્યોની જ અલગ અલગ અવસ્થાઓ હોય. એટલે કે એ કઈ ડિફરન્ટ નથી. પર્યાય ઇઝ નોટ ડિફરન્ટ દેન દ્રવ્યો ઇટસેલ્ફ. એટલા માટે પર્યાયમાં શું કર્યું છે? દ્રવ્યનો ઉપચાર કરીને કાળને દ્રવ્ય પણ કહેવાય છે. બરાબર? એટલે કે આ અલગ અલગ દ્રવ્યો છે, તો એના અલગ અલગ આવા અવસ્થાઓ છે, સ્ટેજીસ છે કે પર્યાયો છે. તો પર્યાય તો એના દ્રવ્યના જ છે. બરાબર? અને પર્યાય કોના કારણે આવી રીતે ચેન્જ થાય છે? કાળને. એટલા માટે કાળને પણ પછી દ્રવ્ય કહેવામાં આવેલું છે. એ ધ્યાન રાખવાનું. બરાબર? અને વ્યવહારિક કાળ આપણે શું જોયું? જે લાસ્ટ જેનોલોજી 1માં જોયું હતું, એના અલગ અલગ અસંખ્યતા ભેદો થઈ શકે છે. જેમ કે સમય, આવલિકા, અને શું જોયું હતું? ઘડી, અને શું શું હતું? ઋતુ ને બધું, પલ્યોપમ, સાગરોપમ વગેરે. તો વ્યવહાર કાળ. પણ નૈશ્ચિક કાળ કેવું છે? માત્ર પ્રેઝન્ટમાં જે સમય ચાલી રહ્યું છે તે માત્ર એક છે સમય. એ ધ્યાન રાખવાનું. એટલે કે આ કાળનું પણ આપણે સમજી લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે રેઝ ગેટ હીટેડ ઇન સ્પેસ ટ્રાવેલિંગ ઓર નેચરલી દે આર હોટ. તો રેઝ છે ને, અહીંયા જ આપણે જોયું ને કે ઉષ્ણ, પૂતગલાસ્તિકાનું આપણે શું જોયું? પૂતગલોના લક્ષણ, જે સૂર્યના જે સનરેઝ છે, સૂર્યના એટલે કે જે પૃથ્વીકાય, જે એનું વિમાન છે, જે પૃથ્વીકાયના જીવો થી બનેલું છે, તેમના શરીરો પોતે શીતલ છે, પણ જે એમાંથી જે રેઝ એમિટ થાય છે પોતે ઉષ્ણ પ્રકાશ છે. એટલે જે અહીંયા પાર્ટિકલ્સ છે, જે સનરેઝ છે ને, એ પૌદ્ગલિક દ્રવ્ય છે ને, એના વર્ણગંધ રસ સ્પર્શ કેવા છે? એનું વર્ણ તો દેખાય છે કેવું છે. બરાબર? પછી ગંધ રસ અને સ્પર્શ કેવું છે? ઉષ્ણ સ્પર્શ છે, ગરમ સ્પર્શ છે. વળી ટ્રાવેલિંગ કરતા કરતા એનું હજી એ ગરમ ગરમ વધતું ગરમાટ વધતી જાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.